નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 6નું એકમ કસોટી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તેમાં આપણે ધોરણ 6માં શું જોવાના છીએ? ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોઈશું. એમાં તારીખ રહેશે મિત્રો 1/2/2025. સમય રહેશે કલાક, પ્રકરણ રહેશે 6, 7, 8 અને 9 પ્રકરણનો સમાવેશ થશે અને કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આ મિત્રો પાર્ટ 2 છે. શું છે? પાર્ટ 2 છે. આ પાર્ટ 2 એટલે કે બીજો ભાગ છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, સાહેબ તમારે જોઈ લેવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. તો આપણે એમાં બધા ક્વેશ્ચનના આન્સર કરાવી ચૂક્યા છીએ. પછી ફરીથી હું તમને કરાવી દઉં છું. જ્યાંથી બાકી છે આપણે આ ક્વેશ્ચનના આન્સર કરાવી દઈએ. તો મિત્રો, આપણે ક્યાં સુધી કરાવેલું હતું? તો આપણે જોઈએ તો પદાર્થની વિદ્યુત આપણે અહીંયા સુધી કરાવેલું છે. તો આપણે અહીંથી બાકી છે પ્રશ્ન 3થી. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. કોઈ પણ વનસ્પતિ રણ પ્રદેશની છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો રણ પ્રદેશની છે એ નક્કી કરવા માટે આપણે શું કરી શકીએ? તો એમાં આપણે જવાબ જોઈએ તો પર્ણને કાંટાનું રૂપાંતર થયેલું હોય છે. જો એ સાચું છે. છોડના પ્રકાર નબળા હોય છે. વૃક્ષોના પાંદડા સોયાકાર ન હોય. અને આ જવાબ આવશે પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. તો જવાબ આવશે એ. પહેલાનો જવાબ આવશે એ. કોઈ પણ વનસ્પતિ રણ પ્રદેશની છે તમે કેવી રીતે નક્કી કરશો? પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. પછી છે કોઈ પણ પદાર્થ નિર્જીવ છે કે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો તેમાં સંવેદનશીલતા, પોતાનો જેવો સજીવ ઉત્પન્ન કરે છે કે નહીં વગેરે ગુણધર્મ જાણવા પ્રયત્ન કરીશું. તેનો આકાર જોઈને નક્કી કરીશું. તેનું કદ જોઈને નક્કી કરીશું. તેનું દળ માપીને નક્કી કરીશું. તો તેના સંવેદનશીલતા, પોતાનો જેવો સજીવ ઉત્પન્ન કરે છે કે નહીં એ વગેરે ગુણધર્મ જોવાનો પ્રયત્ન કરીશું. તો નિર્જીવ છે એ કેવી રીતે નક્કી કરાય? તો આ તમે એનું કરી શકો. પછી છે કોઈ પણ વસ્તુની લંબાઈનું સાચું માપન તમે કેવી રીતે કરશો? માપપટ્ટીના તૂટેલા છેડાના માપન શરૂ કરી ત્રાંસા ઊભા રહીને માપશું. માપપટ્ટીને વસ્તુના સંપર્કમાં રાખી બિંદુને બરાબર. આ તમારો જવાબ રહેશે સી. જવાબ આપણોમાં સાચો રહેશે. સાચું માપન આવી રીતે કરી શકાય. પછી છે કોઈ પણ વનસ્પતિ જલીય વનસ્પતિ છે તમે કઈ રીતે નક્કી કરશો? તો એમાં આપણો જવાબ શું રહેશે? તેના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે. તેમાં આપણો જવાબ રહેશે પ્રકાર હલકા, લાંબા, પોલા અને હલકા હોય તો એ પાણી પર સારી રીતે તરી શકે. કોઈ પણ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે તે તમે કઈ રીતે નક્કી કરશો? સ્પર્શ કરીને, પદાર્થને ઘસીને, વિદ્યુતનો ટેસ્ટરનો ઉપયોગ કરીને અને પદાર્થની નજીક ચુંબક લાવીને. તો એમાં આપણો જવાબ આવશે વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને. આ રીત છે એ કરાય. બાકી આ રીત છે સ્પર્શ કરીને તો આપણે છોટી જાય અને કરંટ લાગીને આપણે ઉપડી હોય જાય. પદાર્થને ઘસીને એવું ન આવે. આ ન આવે. જવાબ આવશે વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરી જે ઉપર લાટ હોય એમાં ખબર પડી જાય. જો કરંટ ચાલુ હોય, વિદ્યુત આવતો હોય તો એ લાઇટ ઝપુક ઝપુક થતી હોય છે લાલ કલરની જેવું હોય છે એ. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ અપારદર્શક છે? પદાર્થની આરપાર સ્પષ્ટ જોઈ શકાય તો એ પારદર્શક કહેવાય. આરપાર જોઈ પણ સ્પષ્ટપણે નહીં તો એમાં જે બિલકુલ જોઈ ન શકાય તો એનો જવાબ આપણો આ રહેશે. આ જવાબ તમારે ટીક કરી લેવો. પછી છે 7મા નંબરનું વનસ્પતિ પ્રકાશ માટેની ઉત્તેજનાને પ્રતિસાદ આપે છે તે તમે નક્કી કરવા તમે શું કરશો? તો એમાં આપણો જવાબ રહેશે અંધારા ઓરડામાં છોડ મૂકીને, ઘરની બારીમાંથી પ્રકાશ આવતા હોય તેવા રૂમના ખૂણામાં ઉગેલા છોડ મૂકીને. પ્રકાશ માટે ઉત્તેજના તો અહીંયા જો ઘરની બારીમાંથી આ જવાબ તમારો રહેશે. અને નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ પારદર્શક છે? પદાર્થની આરપાર જોઈ શકાય. તો આવી રીતે બંનેના જવાબ તમે સાહિત્ય ટીક કરી લેવા. સાહિત્ય જોઈ લો જવાબ. પછી આપણે આગળના ક્વેશ્ચન હવે સાહિત્ય જોઈ લઈએ. પછી છે કોઈ પણ પદાર્થ શું છે? કોઈ પણ પદાર્થ વિદ્યુતનો અવાહક છે કે તમે કેવી રીતે નક્કી કરશો?
તો વિદ્યુત પરિપથના 2 તાર વચ્ચે પદાર્થ મૂકીને પદાર્થને ઘસીને તેમાં જવાબ આવશે સી. વિદ્યુત પરિપથમાં 2 તાર વચ્ચે પદાર્થને મૂકીને. પછી છે નીચેના પ્રશ્નોના જવાબ તમે લખો. રણની વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર ઓછો હોય છે. તમે કેવી રીતે નક્કી કરશો? વાકી ચૂકી રેખાની લંબાઈ માપવા તમે શું કરશો? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે જાણવા તમે શું કરશો? આ તમને પુસ્તકમાંથી બેઠા આના પ્રવૃત્તિઓ મળી જશે, તો પુસ્તકમાંથી સીધું તમે કરી લેજો. પછી છે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે? તો ચશ્માનો કાચ નહીં, તો આમાં જવાબ આવશે દૂધિયો કાચ છે, એ પારભાષક પદાર્થ છે. નીચેના પૈકી કયું ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી? તો દિવાલની ઘડિયાળ છે ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી. બાકી આ ત્રણેય છે ચાલતી રેલગાડી અને ઉડતી ચકલી ગતિશીલ પદાર્થો છે. આગળના ક્વેશ્ચન જોઈ લેવા સારી રીતે આપણે. નીચેના પૈકી કયું અનુકૂળ પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે? ઉપર પર ભીંગડાનું આવરણ તો ન હોય. મળ સૂકો હોય નહીં. ચામડી જાડી અને રૂવાટી વાળી હોય છે, એ સાચું છે. ચામડી જાડી અને રૂવાટી વાળી હોય છે પર્વતીય વિસ્તાર. નીચેના પૈકી કયું લક્ષણ સજીવનું નથી? તો વૃદ્ધિ પામે છે એ સજીવ છે, ઉત્સર્જન કરે છે એ સજીવ છે, ખોરાક લે છે, શ્વસન કરતા નથી. જો આપણે જોઈ તો શ્વસન કરતા નથી, શ્વસન કરે છે, તો આ નથી એનું લક્ષણ. શ્વસન કરતા નથી આ લક્ષણ છે, શ્વસન કરે છે. ખોરાક તો લે, ઉત્સર્જન કરે, વૃદ્ધિ પામે. નીચેનામાંથી વનસ્પતિમાં શ્વસન માટે કયું વિધાન સાચું છે? તે શ્વસન ફક્ત દિવસ દરમિયાન કે દિવસ દરમિયાન થાય છે. શ્વસન ફક્ત રાત્રિ દરમિયાન, દિવસ રાત્રિ બંને સમયગાળા, અને જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ન કરતી હોય ત્યારે તે શ્વસન કરે છે. તેમાં તમારો જવાબ ઠીક દેવાનો રહેશે. નીચેનામાંથી કયો પદાર્થ પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? દડો છે, આઈસ્ક્રીમનો કોન છે, કોમ્પેક્ટ ડિસ્ક છે કે બૂટનું ખોખું? તો આઈસ્ક્રીમનો કોનની ઉપર જે હોય છે એ વર્તુળાકાર હોઈ શકે, પણ બૂટનું ખોખું છે એમાં વર્તુળાકાર ન હોઈ શકે. નીચેના પૈકી પડછાયા માટે શું સાચું છે? તે વસ્તુ જેટલો જ હોય, તે વસ્તુ આકાર જેવો જ હોય, તે પડદા પર મેળવી શકાતો નથી, તે હંમેશા કાળા રંગનો હોય છે. પડછાયા માટે તે હંમેશા કાળા રંગનું હોય છે, એ સાચું છે. પછી છે સિલાઈ મશીનના સોયની ગતિ કયા પ્રકારની ગતિ છે? સિલાઈ મશીનના સોયની ગતિ છે એ કેવી ગતિ છે? વર્તુળાકાર ગતિ તો નથી, આંદોલિત ગતિ કહી શકાય, સરળ રેખીય ગતિ પણ કહી શકો. પછી આગળના ક્વેશ્ચન છે એનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે. લોલકની ગતિ, હિંચકા ખાતા, એ બધી કેવી છે? આવત ગતિ છે. 10માં નીચેનામાંથી કઈ ગતિ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે? તો સરળ રેખીય ગતિ, હિંચકાની ગતિ, પતંગિયાની ગતિ, સૈનિકોના પરેડની ગતિ, પંખાની ગતિ. તો સૈનિકોની પરેડની ગતિ છે સરળ રેખીય ગતિ છે. રાત્રે વીજળી જતી રહે છે ત્યારે વિનોદ ટોર્ચનો ઉપયોગ કરે છે. તો ટોર્ચનો બલ્બ શેમાંથી વીજળી મેળવે છે? વિદ્યુત કોષમાંથી, સ્વિચમાંથી, વીજ મથકમાંથી મેળવતો હોય છે. પછી છે નીચેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ગતિના પ્રકાર જણાવી દરેકના એક ઉદાહરણ આપો. વર્તુળમય ગતિ છે, પછી છે આવત ગતિ, હિંચકાની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ છે, સૂર્ય ગતિ, ગોળીમાંથી છૂટતી ગતિ, તીર છૂટતી ગતિ. પછી છે માછલીના જલીય અનુકૂલનો પડછાયો કેવી રીતે પડે છે? તમને પુસ્તકમાંથી મળી જશે. આના જવાબ પણ તમને બેઠા પુસ્તકમાંથી સાહિત્ય મળી જશે. તો સાહિત્ય તમારા પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.